હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. આજે છે શનિવાર, આજે છે વટસાવિત્રીનું જે વ્રત રહ્યા છે ને એની સમાપ્તિનું આજે છે પૂનમ. અને અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને મેં તો ક્યારનું જમી લીધું છે અને ઘરના ઘણા કામકાજ પણ થઈ ગયા છે. હવે ખાલી પોતું ને એવું મારવાનું રહ્યું છે અને અહીંયા જો જમવાનું હજી ચાલુ છે. જય શ્રી કૃષ્ણ. અને જો લ્યો, હા તો જમી લ્યો, મેં ક્યાં ના પાડ્યું. જમી લો તમે તો નીરા હતી, તમારે એકને જ બાકી છે. તો જમવામાં જો ભાખરી અને હારે ભીંડાનું શાક અને ચા. હવે ચા ભાખરી અરે શાક કોણ ખાય? હવે એ આ પર્સન જ છે, બરોબર ને? હા. તો જો વેધર એકદમ ક્લાઉડી છે, વરસાદ આવે એવું છે. આપણે કપડાં ધાબા ઉપર નાખી આવ્યા છીએ, પણ જો વરસાદ ન આવે તો સારું, નકર ફટફટ દોડવું પડશે કપડાં લેવા હાટુથી. ને જુઓ વેધર, સુરત દાદા આજ નથી આવ્યા ને એકદમ ક્લાઉડી. એવું લાગે છે કે મોબાઈલે છે ને ઉલટા ચશ્મા પહેરી લીધા છે. હવે દેખાડો ને સીધું, હવે પણ મોબાઈલે સીધા ચશ્મા પહેરી લીધા છે. બપોરે જમવામાં આપણે 2 જણા છે, બા ને હું. તો જોઈએ જમવામાં શું બનાવીએ. 2 જણા છે ને એટલે બહુ કેવરાવ હું બનાવું એમ થાય, પણ કાંઈ નહીં યાર, વિચારશું. હજી તો વાર છે, 8:30 થયા છે. 12 વાગ્યા સુધી વિચારી લેવી હું બનાવશું ને પછી બનાવશું. ને પાછળ જુઓ આપણે ઘનશ્યામ મહારાજ. જો ઘનશ્યામ મહારાજ એકદમ રેડી થઈ ગયા છે, લીલા કપડા એકદમ મસ્ત લાગે છે. ને સ્માઇલ તો જુઓ. અત્યારે થઈ ગયા છે બપોરના 11:30 અને ધાબા પરથી આપણે કપડાં લઈ આવ્યા છે. આપણે એમ હતું સવારે કે વરસાદ જેવું આવશે એમ, પણ જો કેટલો બધો તડકો નીકળ્યો છે ત્યારે, ને ગરમી પણ એટલી જ થાય છે. કપડાં સકેલી લઈએ અને પછી આપણે બપોરે જમવા બેસી જ જઈએ અને થોડી જમવાની તૈયારી પણ કરી નાખીએ. હા, તો બપોરનું મેનુ હવે રેડી થઈ ગયું છે. ખમણ આવી ગયા છે તો આપણે ખમણને વઘારી નાખશું. ભાખરી અને સવારે આપણે ટિફિન માટે જે શાક બનાવ્યું હતું ભીંડાનું, એ શાક અને આપણે થોડીક કેરી સુધાર નાખશું. હવે આપણે ડાયરેક્ટ મળશું જમવાટાણે. તો હવે ચલો બપોરા કરવા બધા બેસી ગયા છે અને જમવામાં છે ભાખરી, સમોસું, મરચાં અને ખમણ અને ભીંડાનું શાક. ત્યાં વિડીયો ચોંટી ગયો, હવે રેડી થઈ ગયો. અને જમવામાં છે આ ભીંડાનું શાક જે આપણે સવારે ટિફિનમાં બનાવેલું હતું. અને અહીંયા મિસ્ટર રોનક અને બા જમવા માટે બેસી ગયા છે. તો ચાલો બધા આપણે જમી લઈએ. અત્યારે બપોરના 2 વાગી ગયા છે. બધું ઘરનું કામ થાય નવરા થઈ ગયા છે. હવે આપણે મૂવી જોવા જવાનું છે, ગુજરાતી મૂવી જોવા જવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, કઈ ગુજરાતી મૂવી જોવા જવાના છે. અને જો તમને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને હા, સાંજે આપણે છે ને દહીંપુરીની રેસીપી આપવાના છે, તો જરૂરથી વિડીયો છેલ્લે સુધી જોજો. તો આપણે એમટીસી મોલ રાજન સિનેમા પહોંચી ગયા છે અને ફાઇનલી આપણે 2 ટિકિટ બુક કરાવી છે જમકુડીની. તો આમ તો જમકુડીની થોડીક હોરર મૂવી છે, એમ લાગે થોડીક બીક લાગશે એમને, પણ જોઈએ, ટ્રાય તો કરીએ કેવું થાય છે. તો આફ્ટર વોચિંગ ધીસ મૂવી અમે થોડાક રિવ્યૂ આપશું. તો અત્યારે 4 વાગી ગયા છે અને મૂવી જોઈને અમે ઘરે આવી ગયા છીએ. મૂવી જમકુડી એકદમ આમ સારું હતું. જે ઇન્ટરવલ પહેલાંનો પાર્ટ હતો ને એમાં થોડુંક આમ કંટાળો એવું લાગ્યું, પણ પછી ઇન્ટરવલ પછીનો ભાગ બહુ જ મસ્ત હતો. પછી તો એમ ચૂક કેમ પૂરું થઈ ગયું એમ. ઓવરઓલ મસ્ત મૂવી હતું અને જે મેસેજ આપે છે તે પણ બહુ જ સારો હતું. તો મૂવી મસ્ત હતું. હવે અત્યારે ઓટલે બેઠા. તમને કેવું લાગ્યું મૂવી? મૂવી કેવું લાગ્યું તમને? સારું હતું. અને તડકો અત્યારે પણ ખૂબ જ તડકો છે. અત્યારે સવારે એમ લાગતું હતું વરસાદ આવશે, અત્યારે એટલો જ તડકો છે. તો જો આપણે સાંજની દહીંપુરીની તૈયારી કરવા મળ્યા છે. એના માટે આપણે પાણીપુરી જે પૂરિયા ને એ આપણે વાપરવાના છે. એ લઈ આવ્યા છે, દહીં લઈ આવ્યા છે, ચાટ મસાલો છે એ લઈ આવ્યા છે, પછી આપણે સેવ છે એ, અને પછી બાકીના આપણે કાંદા લઈ આવ્યા છે. અત્યારે માર્કેટ પર ગયા ને લઈ આવ્યા. હવે આને સુધારશું ને આપણે ચાટ મસાલા શું બનાવવાના, દહીંપુરી બનાવશું. અત્યારે સાંજના 7 વાગી ગયા છે ને આપણે દહીંપુરી બનાવવાની બધી પ્રિપેરેશન થઈ ગઈ છે. સૌથી પહેલાં આપણે જે બટેકા બાફા હતા એનો આપણે મેંદો તૈયાર કરી નાખ્યો છે. એમાં સિમ્પલ આપણે મીઠું અને ધાણા, જીરું ને મરચી નાખી દીધી છે. પછી આપણે ગ્રીન ચટણી બનાવેલી છે. જેને તીખું વધારે ખાવું હોય તે ગ્રીન ચટણી એડ કરી શકીએ છીએ. આપણે દહીં લીધું છે. દહીં છે આપણે અમૂલ મસ્તીનું, આપણે ઘરે બનાવેલું દહીં પણ લઈ શકીએ છીએ. પછી આપણે ચાટ મસાલો લીધો છે. આ છે આપણે સેવ લીધી છે. આપણે આંબલીની ચટણી બનાવેલી છે. આપણે કોરિએન્ડર ધાણા લીધેલા છે અને આપણે ડુંગળી કાપેલી છે. અને આપણે જે પાણીપુરીની જે પૂરી આવે છે આપણે તેનો જ આપણે યુઝ કરીશું. તો સૌથી પહેલાં આપણે છે ને બટેકાનો મેંદો લઈને બધી પૂરીમાં આપણે એને નાખી દઈશું. આ દહીં પૂરી છે ને બહુ ટેસ્ટી અને યમી બને છે. આમ જોવા જઈએ ને તો આ પૂરી સિવાય તો બધું હેલ્ધી જ લાગે છે. શું કેવું? સૌથી પહેલા આપણે બટેકાનો માવો બધાને આપણે નાખી દઈએ. એના પછી આપણે જે ડુંગળી છે, કાંદા, એ આપણે બધામાં થોડામાં એડ કરી દઈશું.
એના પછી આપણે એડ કરીશું ગ્રીન ચટણી. એના પછી આપણે એડ કરીશું દહીં. આમાં સૌથી વધારે પૂરીમાં જોઈએ ને દહીંના લીધે જ વધારે ટેસ્ટ આવે. એના પછી આપણે એડ કરીશું આપણે આમલીની ચટણી. એના પછી આપણે એડ કરીશું આ ચાટ મસાલો. ચાટ મસાલો આપણે એડ કરીએ તો એકદમ ખાવીને ત્યારે એકદમ આમ એકદમ થોડુંક મીઠાશ જેવું એવું સ્વાદ આવે છે. એટલે એમ ચાટ મસાલો મસ્ટ નાખો, કારણ કે ચાટ મસાલો છે ટેસ્ટ એકદમ આમ વધી જાય. એના પછી આપણે નાખવી સેવ. સેવથી પણ એકદમ મસ્ત સ્વાદ આવે. સેવનું નાખીએ તો અધૂરું ધૂરું લાગે. અને સજાવટ માટે ઓલવેઝ આપણે ધાણા તો હોય જ છે. તો આપણી આ દહીં પૂરી રેડી છે. તો આપણે આ દહીં પૂરી ખબર પેલા હું ટેસ્ટ કરી લઉં પછી મને તો મારી બનાવેલી એટલે મને તો સારી જ લાગશે, પણ આપણે બીજાને ટેસ્ટ કરાવીએ. મસ્ત બને, સરસ. તો આપણે સાંજના ટાઈમે દહીંપુરીનો પ્રોગ્રામ છે, અત્યારે ટેસ્ટ કરી લેવી. સાંજે બધા આવશે ને 8 વાગે એટલે બધા આપણે સાથે જમશું. આ તો સાંજના 8 થઈ ગયા છે ને બધા જમવા બેસી ગયા છે. મમ્મી પૂનમ ભરવા ગયા હતા એ તો આવી ગયા છે. અને જો તમને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. જો તમને વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.